Hello students, good morning. How are you? Welcome to MS School. Hello students, how are you? Welcome to MS School Standard 11 Subject English Unit number 1 Language Functions કે જેમાં આપણે if, unless, or, otherwise, and આ બધા જે કંજક્શન્સ છે કે જેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એમના નિયમો શું છે એ આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ગયા. હવે આજે આપણે એમની એક્સરસાઇઝ છે એ જોશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. Function F1. Study these conversations to understand the use of if and unless. The highlighted parts of the sentence express certain કન્ડિશન્સ કે તમને નીચે આપેલું જે કન્વર્સેશન છે કે જે વાર્તાલાપ છે એને છે તમે સમજો કે એમાં ઇફ અને અનલેસ છે એનો ઉપયોગ કેવી રીતે થઈ ગયો છે કે જે હાઇલાઇટ પાર્ટ છે કે જે તમારી દર્શાવે છે ચોક્કસ કન્ડિશન્સ. મેં તમને કીધું કે ઇફ અને અનલેસ છે કે જે શરતદર્શક શબ્દો તરીકે પણ જે વપરાય છે. તો આમાં તમે જોયું હશે કે એ ઇફવાળું વાક્ય હશે તો એ કન્ડિશન હશે, ઇફ કે અનલેસવાળું વાક્ય સાથે એનું જે બીજું જે સેન્ટેન્સ હશે કે જે શું દર્શાવતું હશે તો કે રિઝલ્ટ છે એ દર્શાવશો. કે તો ચાલો આપણે કન્વર્સેશન સમજવાનો પ્રયત્ન કરીએ. મોહનભાઈ, વેલકમ, યોર ફાધર ટોલ્ડ મી ધેટ યુ વોન્ટ ટુ રેન્ટ અ ફ્લેટ. બરોબર, મોહનભાઈએ કીધું કે સ્વાગત છે કે તમારા પિતા કહેતા હતા કે તમારે છે એ ભાડા ઉપર ફ્લેટ જોઈએ છે. વોટ આર યોર પ્રેફરન્સ અબાઉટ ધ ફ્લેટ. ફ્લેટ વિશે તમારી શું પસંદગી છે? દીપલ સેઝ, if it is 2 BHK, bedroom, hall, kitchen, it will be more convenient to us. જો બરોબર છે, ઇફ વાળું વાક્ય જો એવું છે કે પેલું વાક્ય એમ છે ઇફ ઇટ ઇઝ અ 2 BHK કે જો એ 2 BHK નો ફ્લેટ હશે ઇટ વિલ બી મોર કન્વિયન્ટ તો એ ખૂબ જ સગવડ ભરેલું રહેશે. જો તો બંને વાક્યો કેવા છે કે તમારું બેલેન્સ છે એ જળવાઈ રહે છે કે વાક્ય છે બંને કેવા છે તો કે હકાર છે એ દર્શાવે છે કા બંને નકાર હોય કા બંને હકાર હોય. મોહનભાઈ સેઝ, ઓકે, હાઉ મચ રેન્ટ કેન યુ એફોર્ડ. તો કે છે કે ઠીક છે તમે છે એ કેટલા પૈસા છે એફોર્ડ કરી શકો છો, આપી શકો છો. નિમેશ સેઝ, ઇફ ધ રેન્ટ ઇઝ અબાઉટ ₹4,000 વી કેન એફોર્ડ ઇટ ઇઝીલી. હવે આ પણ પાછું જો ઇફવાળું સેન્ટેન્સ આવ્યું કે જો છે એ ભાડું 4,000ની આસપાસ હશે તો અમે આસાનીથી સહેલાઈથી છે એફોર્ડ કરી શકશું. મોહનભાઈ સેઝ, you will not get a 2 BHK flat unless you increase your budget up to 7,000 rupees. કે જ્યાં સુધી તમે તમારું બજેટ 7,000 સુધી વધારશો નહીં ત્યાં સુધી તમને 2 BHK ફ્લેટ મળશે નહીં. તો બંને વાક્ય અનલેસવાળું વાક્ય છે જે કન્ડિશન દર્શાવે છે જે અંડરલાઇન કરે છું એ નકાર જ છે કારણ કે એમાં ઓલરેડી અનલેસ આપેલું છે. અને બીજું વાક્ય યુ વિલ નોટ ગેટ અ 2 BHK ફ્લેટ તો એ પણ નકાર થઈ ગયું. નિમેશ સેઝ, ઓકે, if it is required, I don't mind increase my budget up to ₹7,000. કે છે કે ઠીક છે ઇફ રિક્વાયર્ડ અગર જરૂર પડે તો મારું બજેટ 7,000 સુધી વધારવામાં મને વાંધો નથી. મોહનભાઈ સેઝ, વેલ, સારું, આઈ નો અ રિયલ એસ્ટેટ એજન્ટ કે હું એક રિયલ એસ્ટેટ છે એના એજન્ટને જાણું છું. દીપલ સેઝ, ઇટ વિલ બી અ ગ્રેટ હેલ્પ ટુ અસ ઇફ યુ કેન કોલ હિમ રાઇટ નાવ. કે જો તમે અત્યારે એમને કોલ કરશો તો એ અમારા માટે છે સારી એવી મદદ થશે. મોહનભાઈ સેઝ, ઓકે. મોહનભાઈ કહે છે ઠીક છે. કોલિંગ ફ્રોમ હિઝ મોબાઈલ ફોન, એના મોબાઈલ ફોનમાંથી કોલ કરે છે. હેલો મિસ્ટર દલાલ, ઇટ ઇઝ મોહન મહેતા હિયર. અહીં છે મોહન મહેતા છે. આઈ એમ હેન્ડિંગ માય ફોન ઓવર ટુ મિસ્ટર નિમેશ who is interested in having 2 BHK flat on rent. બરોબર કે છે કે હું છે મિસ્ટર નિમેશ છે કે જેમને હું ફોન આપું છું કે જે છે 2 BHK ફ્લેટ છે કે જે રેન્ટ ઉપર લેવા માટે રસ ધરાવે છે. મિસ્ટર દલાલ ઓન અ ફોન ઉપર કહે છે, નમસ્તે નિમેશભાઈ, આઈ હેવ 5 2 BHK ફ્લેટ્સ અવેલેબલ ઓન અ રેન્ટ. ફોન ઉપર મિસ્ટર દલાલ કહે છે કે નમસ્તે નિમેશભાઈ, મારી પાસે 2 BHKના 5 ફ્લેટ છે એ અવેલેબલ છે. નિમેશ સેઝ, નમસ્તે મિસ્ટર દલાલ, unless the flat is in a good locality we are not interested in getting it on a rent. અને છેલ્લે નિમેશ છે કે નમસ્તે શ્રી દલાલ, જ્યાં સુધી જો અનલેસવાળું વાક્ય છે તો બંને વાક્યો કેવા ગયા બંને ન કરાવ્યા કે જ્યાં સુધી ફ્લેટ છે સારા સ્થાને ન હોય ત્યાં સુધી અમે ભાડા પર લેવામાં રસ નથી.
Mr. Dalal says, you please have a look at the flat first. બરોબર શું કે છે કે તમે કૃપા કરીને પહેલા ફ્લેટ્સ પર એક નજર નાખો. ઇફ યુ ફાઇન્ડ ધ લોકાલિટી અપ ટુ ધ માર્ક વી વિલ ટોક ફર્ધર. કે જો તમને સારું એવું જે સ્થાન મળશે વી વિલ ટોક આફ્ટર, તો આપણે પછી છે એ આગળ વાત કરીશું. જો ઇફ વાળું વાક્ય હોય તો બંને છે હકાર આવશું. ખાસ કરીને જે આપણે તમે ઇફ અનલેસ વાળો જે વિડીયો જોયો, વિડીયોના આધારે આમને સાથે કમ્પેરિઝન કરતા જાજો. કારણ કે F2 જે છે કે જેમાં ટેબલ આપેલું છે એમાં તમારે આ જ વસ્તુ છે એ કરવાની છે. ઇફને અનલેસને અલગ કરી કન્ડિશન અને રિઝલ્ટ છે અલગ કરવાનું છે. એટલે કે જો અહીંયા સમજ્યા હશો ને તો F2 તમે જાતે કરી શકશો. ઇફ યુ કેન સ્પેર એન અવર્સ ટાઈમ I can show all the 5 flats to you right now. કે જો તમે 1 કલાકનો સમય બચી શકો છો તો હું તમને 5 ફ્લેટ બતાવી શકું છું. નિમેશ says, okay, let's meet right now. કે ઠીક છે આપણે અત્યારે જ મળીએ. બટ બિફોર ધેટ, એની પહેલાં ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જો તમને છે એ પ્રોબ્લેમ એટલે કે કોઈ સમસ્યા ન હોય, લેટ મી મેક યુ અવેર ઓફ સમ જનરલ કન્ડિશન ફ્રોમ ધ ઓનર. કે હું તમને માલિકોની કેટલીક સામાન્ય પરિસ્થિતિઓથી વાકેફ કરું છું. નિમેશ સેઝ, યસ શ્યોર પ્લીઝ કેરી ઓન. કે હા કૃપા કરીને ચાલુ રાખો. મિસ્ટર દલાલ સેઝ, અનલેસ ધ ટેન્ટ એગ્રીઝ to have an 11-month deed of retail contract, no owner is ready to give flats on rent. ટેન્ટ એટલે કે ભાડુત. કે જો ભાડુઆત છે એ ભાડા કરાર માટે 11 મહિનાનું જે ડીડ એટલે કે જે ખતપત્ર લેવાનું સ્વીકારશે નહીં, ત્યાં સુધી છે એ માલિક રેન્ટ ઉપર ફ્લેટ છે આપવા તૈયાર નથી. તો બંને વાક્ય કેવા બની ગયા? નકાર બની ગયા. કે જો એ લોકો છે એ 11 મહિનાનું જે ભાડું કરાર છે એ લેવાનું સ્વીકારશે નહીં તો એ લોકો ફ્લેટ આપશે નહીં. મોરેઓવર, વધારામાં, ઇફ ધ ટેન્ટ ડઝ નોટ ડિપોઝિટ 1 month's રેન્ટ ઇન એડવાન્સ, અને જો ભાડુઆત છે 1 મહિનાનું ભાડું અગાઉથી જમા નથી કરતું, ઓનર રિફ્યુઝ ટુ હેવ ધેર ફ્લેટ્સ રિટેન, અને તો જે માલિક છે એ તેમના ફ્લેટ્સ ભાડે આપવા માટે પણ ઇનકાર કરે છે. નિમેશ સેઝ, ઓ આઈ સી, વેલ I don't mind about that, let's meet. હું જોઉં છું, સારું, મને એ વિશે કંઈ વાંધો નથી. લેટ્સ મીટ, કે ચાલો આપણે મળીએ. હવે તો કે તમે જે વસ્તુ જોઈ ગયા, ઇફ છે અનલેસ છે, તો આપણે જોયું કે જે વાક્યમાં કેવી રીતે બેલેન્સ થાય છે. કે ઇફવાળું વાક્ય છે તો બંને વાક્ય છે એક સરખા છે. જો અનલેસવાળું હોય છે તો અનલેસ છે એ ખુદ જ નકાર અર્થ છે કે અનલેસ વાપરો અથવા ઇફ નોટ વાપરો. કે બંનેનું વસ્તુ કેમ દર્શાવે તો કે સેમ દર્શાવે છે. તો અહીંયા તમને જે F2 આપી છે કે યુઝ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ કન્વર્સેશન ટુ કમ્પ્લીટ ધ ટેબલ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. કે તમે છે જે ઇન્ફોર્મેશન છે જે કન્વર્સેશનવાળી એનો ઉપયોગ કરી અને કમ્પ્લીટ ટેબલ છે એ કમ્પ્લીટ કરવાનું છે. જેમ કે અહીંયા કન્જક્શન આપ્યું છે એટલે કે તમને બે વાક્યને જોડનાર સંયોજક. કન્ડિશન આપી છે કે પરિસ્થિતિ આપી છે કે જે હંમેશા ઇફ કે અનલેસ સાથે જ આપેલી હોય, અને સામે એનું રિઝલ્ટ શું મળે છે એ પણ આપેલું છે. તો અહીંયા બધામાં જે અંડરલાઇન કરેલ વર્ડ છે, જેમ કે અહીં છે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, પછીનું જે વાક્ય છે, પછી અહીંયા છે અનલેસ ધ ટેન્ટ એગ્રી ટુ હેવ 11th month deed of rental કોન્ટ્રાક્ટ. તો આ વસ્તુ છે એ શું છે? તમારી કન્ડિશન છે. સામે રિઝલ્ટ શું મળશે તો કે નો ઓનર ઇઝ રેડી ટુ ગીવ ફ્લેટ્સ ઓન રેન્ટ. તો છે બરોબર છે. તો આવી રીતે તમારે આ કોષ્ટક છે કમ્પ્લીટ કરવાનું છે. જેમ કે પેલું આપ્યું છે ટેન્ટ એગ્રી ટુ હેવ રેન્ટલ કોન્ટ્રાક્ટ, સામે રિઝલ્ટ શું મળ્યું? ઓનર આર નોટ રેડી ટુ ગીવ ફ્લેટ્સ. કે જો જે ભાડુઆત છે એ કોન્ટ્રાક્ટ માટે સહમત ન થાય તો સામે રિઝલ્ટ શું મળે છે તો કે એ લોકો છે એ રેડી મતલબ કે ફ્લેટ આપવા રેડી નહીં થાય. તો બંને વાક્ય નકાર છે તો કન્જક્શન તરીકે અનલેસ આવ્યું કે આપણે આ વાક્યમાં પણ જોઈ શકીએ છીએ. હવે અહીંયા છે લોકાલિટી ઓફ ધ માર્ક ફર્ધર ટોક પોસિબલ. તો તમે અહીંયા છે એ જોયું હતું કે આર યુ ઇફ યુ ફાઇન્ડ ધ લોકાલિટી ઓફ ધ હાઈ વી વિલ ટોક ફર્ધર. તો બરાબર છે. તો ઇફ કે જો સારું સ્થાન મળે પછી આપણે આગળ વાત કરીએ. તો આવી રીતે જે આખું ટેબલ છે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. આખું તમારે જે આ કન્વર્સેશન છે કન્વર્સેશનનો યુઝ કરીને જ તમારે આ છે એ કમ્પ્લીટ કરવાનું છે. ઇફ અને અનલેસવાળો વિડીયો વ્યવસ્થિત સમજ્યા હશો તો તમે આરામથી આ ટેબલ છે એ કમ્પ્લીટ કરી શકશો. તો આ ટેબલ છે તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. આગળ જોઈએ F3 જોઈએ. આઉટ ઓફ ધ ગિવન 3 sentences, 2 have correct and 1 has incorrect use of if and unless. Tick mark the correct ones. કે તમને અહીંયા આપેલા if અને unless છે એનો ઉપયોગ કરીને સેન્ટેન્સ આપેલા છે. એક જ
જે છે એમાં 3 સેન્ટેન્સ આપેલા છે, એમાંથી 2 સાચા છે અને 1 ખોટું છે. તો સાચું સેન્ટેન્સ છે એના ઉપર રાઈટ અને ખોટા ઉપર રોંગ છે એની સાઇન લગાવવાની છે. તો ઇફ અને અનલેસનો ઉપયોગ કેવી રીતે થાય છે, જો એનો વિડીયો સમજ્યો હશે તો તમે આરામથી સમજી શકશો. જોઈએ, પેલું છે ટોક મી અનલેસ યુ હેવ ચ્યુડ તંબાકુ. હવે જો અહીંયા અનલેસનો એને ઉપયોગ તો આપેલું છે, પણ તો કે જો પેલું વાક્ય ટોક મી એ હકાર છે, જાણે અનલેસવાળું વાક્ય શું છે તો કે ઓલરેડી નકાર છે. તમે તમાકુ ચાવ્યા સિવાય મારી સાથે વાત કરો. તો આ વાક્ય કેવું બની ગયું તો કે હકાર નકાર બંને બની ગયું. બીજું જોઈએ, ડોન્ટ ટોક મી અનલેસ યુ હેવ ચ્યુડ તંબાકુ. હવે જો અહીંયા કે એણે શું કીધું, તમે ચાવ્યા સિવાય મારી સાથે વાત ન કરો. એટલે અનલેસવાળું વાક્ય એ છે ઓલરેડી કેવું બની ગયું તો કે નકાર તો છે, અને આગળ આવી ગયું ડોન્ટ ટોક મી, એટલે આખું બેલેન્સ જળવાઈ ગયું. ધેટ મીન્સ સેકન્ડ જે છે એ વિધાન શું છે તો કે સાચું છે. જ્યારે પેલું વિધાન જો એક હકાર ને એક નકાર એટલે કેવું છે તો કે ખોટું છે. હવે ડોન્ટ ટોક મી ઇફ યુ હેવ ચ્યુડ તંબાકુ, કે જો તમે તમાકુ ચાવ્યું હોય તો મારી સાથે વાત ન કરો. તો જો અને તો એટલે અહીંયા પણ આ વિધાન કેવું બની ગયું તો કે સાચું બની ગયું. સેકન્ડ જોઈએ, ઇફ યુ ફાઇન્ડ હર બુક કોલ હર, કે જો તમને બુક મળે તો મને ફોન કરો. પછી બીજું જોઈએ, અનલેસ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ મી, કે જો બુક ન મળે તો મને કોલ ન કરતા. તો જો ઇફ યુ ફાઇન્ડ હર બુક કોલ હર બંને હકાર દર્શાવ્યું, અનલેસ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હિયર તો બંને નકાર બતાવ્યા. ધેટ મીન્સ પહેલાં 2 તો સાચા જ છે. ઇફ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હર, કે જો બુક મળે તો મને કોલ ના કરતી, એટલે એ વિધાન કેવું ગયું તો કે ખોટું છે. એટલે પહેલાં 2 શું બની ગયા તો કે સાચા બની ગયા. પણ આ જે છે ઇફ યુ ફાઇન્ડ હર વાળું એક વિધાન શું થશે તો કે ખોટું છે. પછી જોઈએ, હી કેન નોટ ગો ઇફ હી ડઝ નોટ ફિનિશ હિઝ વર્ક ફર્સ્ટ, કે જો તેનું કાર્ય છે પૂરું નહીં કરે તે કે બહાર જઈ શકશે નહીં. પછી બીજું જો, હી કેન નોટ ગો ઇફ હી ફિનિશ હિઝ વર્ક ફર્સ્ટ, કે જો તે તેનું કાર્ય પૂરું કરશે તો બહાર નહીં જઈ શકે. હી કેન નોટ ગો અનલેસ હી ફિનિશ હિઝ વર્ક ફર્સ્ટ, કે જો તેનું કાર્ય પૂરું નહીં કરી શકે તો બહાર જઈ શકશે નહીં. હવે તમે ત્રીજું વાક્ય જોયું કે એમાં ઇફ સાથે ડઝ નોટ આપ્યું તો સામે પણ તમારું નકાર છે. પણ સેકન્ડ સેન્ટેન્સ જુઓ કે પેલું વાક્ય નકાર છે તો સામે બીજું વસ્તુ પણ એણે શું આપી દીધું તો કે નકાર આપ્યું છે. જ્યારે બીજું વાક્ય છે એમાં જે ઇફવાળું છે એ હકાર દીધું છે, જ્યારે ત્રીજું વાક્યમાં બંને નકાર છે. એટલે કે પહેલું અને ત્રીજું વાક્ય શું છે તો કે સાચું છે, જ્યારે જે વચ્ચેનું બીજું વાક્ય છે એ ખોટું છે, કારણ કે ઇફ છે એનો યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી, બેલેન્સ જ જળવાતું નથી. 4th અને 5th છે તમે જાતે કરવાની ટ્રાય કરશો. F4, filling the blank, selecting the proper from the verbs given the brackets, કે જે કૌંસમાં આપેલા છે એ જે વર્બ છે એનો યોગ્ય વર્બ છે તમારે ખાલી જગ્યામાં પૂરવાનું છે. હવે આપણે તો કે અહીંયા જે ઇફ અને અનલેસમાં તમે જોયું હશે કે એક વાક્ય જો પેલું વાક્ય ભૂતકાળનું હશે તો એના હિસાબે જે વિલ કે જે ભવિષ્યનું હશે એનું પણ શું થઈ જતું તો કે વુડ છે એ થતું હશે. એટલે કે બંને વાક્ય છે એ યોગ્ય અને પ્રોપર વર્બ સાથે હોવા જોઈએ, એ જ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. જેમ કે અહીંયા આપ્યું છે ઇફ મની બ્લેન્ક સમથિંગ ઇઝ લોસ્ટ, બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ બ્લેન્ક. હવે કે જો પૈસા છે એ આપણે ખોવાય તો બધું ખોવાઈ ગયું, બટ ધ કેરેક્ટર મતલબ કે જો પાત્ર ખોવાશે તો બધું છે એ ખોવાઈ જાય છે. મતલબ કે જો બીજું સેન્ટેન્સ ઇઝ વાળું આપ્યું છે તો અહીંયા આપણે ભૂતકાળનું આવે નહીં, એટલે કે વેર વાળું આવશે નહીં, તો અહીંયા પણ આપણે શું આવશે તો કે ઇઝ વાળું જ આવશે. ઇફ મની ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ. હવે પાછું ઇફ વાળું બીજું આપ્યું કેરેક્ટર ઇઝ લોસ્ટ, તો પેલું વાક્ય કેરેક્ટર ઇઝ લોસ્ટ એટલે ઇઝ આપ્યું છે તો અહીંયા પણ એવરીથિંગ ઇઝ લોસ્ટ છે એ આવશે. બીજું જોઈએ, પરેશ બ્લેન્ક નોટ બ્લેન્ક ટુ યોર હાઉસ અનલેસ યુ ગો ટુ હિઝ હાઉસ. હવે અનલેસ સાથે પેલું વાક્ય છે યુ ગો ટુ હાઉસ, બરોબર, ટુ હિઝ. હવે તો એ વાક્ય ઓલરેડી તમને કેવું આપ્યું છે તો કે તમને મૂળ રૂપ આપ્યું છે. દેટ મીન્સ તો કે એનું બીજું વાક્ય હંમેશા કેવું હશે તો કે એ જે સાદો ભવિષ્યકાળ છે એ દર્શાવતો હશે. તો પરેશ વિલ નોટ કમ ટુ યોર હાઉસ અનલેસ યુ ગો ટુ હિઝ. જ્યાં સુધી પરેશ છે તમારા ઘરે નહીં આવે તમે ત્યાં જશો નહીં, બરોબર છે. એટલે કે એક વાક્ય જે કન્ડિશન આખી તમને છે એ બતાવેલી છે. પછી જો બેંક્સ વિલ નોટ પ્રોવાઇડેડ યુ લોન અનલેસ યુ બ્લેન્ક ધેમ યોર ઓરિજિનલ આઈડેન્ટિટી, કે બેંક છે એ તમને છે લોન છે એ પ્રોવાઈડ કરશે નહીં અનલેસ
બરોબર, જ્યાં સુધી યુ એટલે કે તમે બ્લેન્ક ધેમ યોર ઓરિજિનલ આઈડેન્ટિટી. બરોબર, હવે તમે ડોન્ટ પ્રોવાઈડ કે પ્રોવાઇડેડ, કે તમારે તમારી જે ઓરિજિનલ આઈડેન્ટિટી કે જે ઓરિજિનલ ઓળખાણ છે એ તમે જ્યાં સુધી પૂરી નહીં પાડો ત્યાં સુધી બેંક છે તમને લોન આપશે નહીં. તો હવે ઓલરેડી વિલ નોટ પ્રોવાઇડેડ આપેલું છે, ધેટ મીન્સ એ વાક્ય તમારું કેવું હશે તો કે મૂળ રૂપ જ હશે. જો અનલેસવાળું આગળ વાક્ય જોશો તમે, યુ ગો ટુ હિઝ, તો બરોબર અહીંયા પણ શું આવશે તો કે પ્રોવાઈડ. ફોર્થ જોઈએ, માય ડોગ બ્લેન્ક્સ અનલેસ ઇટ ઇઝ હંગ્રી. બરોબર છે. હવે તો કે અહીંયા પણ જો અનલેસ પછીનું વાક્ય છે ઇટ ઇઝ હંગ્રી, એટલે કે જ્યાં સુધી તે ભૂખ્યો નહીં હોય ત્યાં સુધી તે છે એ ડોગ છે એ શું કહેશે તો કે બાર્ક એટલે કે ભસશે નહીં. અનલેસ છે એટલે કે તો કે નકાર જ વાક્ય આવશે, તો શું આવશે ડઝન્ટ બાર્ક અથવા ડઝ નોટ બાર્ક. હવે 5th 6th 7th 8th 9 અને 10 છે તમારે જાતે કરવાના છે. હવે અહીં જે F4ની જે બી છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ગિવન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. બરોબર છે કે કૌંસમાં જે આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરીને સેન્ટેન્સ છે કમ્પ્લીટ કરવાનું છે. આમાં તમારે જે ઓલરેડી તમને બ્રેકેટમાં વર્ડ આપેલા છે અને એ માટે તમે તમારા ટેક્સનો પણ ઉપયોગ કરી શકો છો, કારણ કે આ બધા સેન્ટેન્સ છે ટેક્સના જ છે. હવે જો તમને અહીંયા પેલું જ વાક્ય આપેલું છે, ઇફ અરુણિમા હેડ લોસ્ટ કરેજ, કે જો અરુણિમાએ છે પોતાની જે છે એ કરેજ એટલે કે હિંમત ગુમાવી, તો સામે તમને એક્સપિડિશન, લીવ અને ઇનકમ્પ્લીટ આ 3 વર્ડ્સનો ઉપયોગ કરી તમારે વાક્ય છે એ બનાવવાનું છે. પહેલુંમાં જો હેડ લોસ્ટવાળું વાક્ય છે એ તેને શું આવ્યું, ઓલરેડી લોસ્ટ છે એ વર્ડ તમને નકાર દર્શાવે છે. શી વુડ હેવ લેફ્ટ હર એવરેસ્ટ ક્લાઇમ્બિંગ એક્સપિડિશન ઇનકમ્પ્લીટ, તો તે પોતાનું જે પર્વત એવરેસ્ટ ચડવાનું જે આરોહણ છે એ છોડી દેશે અથવા તો ગુમાવી દેશે. મતલબ કે બંને વાક્ય નકાર થઈ ગયા, એટલે કે બેલેન્સ છે એ જળવાયેલું છે. બસ એવા જ તમારે બનાવવાના છે. હવે અહીંયા જો સેટ હાઈ ગોલ્સ, પછી બ્લેન્ક, પછી એન્ડ વર્ક હાર્ડ એન્ડ અચીવ. હવે તો કે અહીંયા તમને એન્ડ, જે આપણે એન્ડનો પણ ઉપયોગ શીખી ગયા છે, તો અહીં એન્ડથી છે બે કનેક્ટર્સથી જોડવાનું કામ કર્યું છે કે સેટ હાઈ ગોલ્સ એન્ડ વર્ક હાર્ડ ટુ અચીવ ડિઝાયર રિઝલ્ટ. બસ, તો અહીંયા તમારું વાક્ય છે બની ગયું. પછી જો ઇફ અરુણિમા હેડ નોટ બીન ઇન્સ્પાયર્ડ બાય હર બ્રધર ઇન લો. બરોબર છે કે જો અરુણિમા છે એમના જે બ્રધર ઇન લો એટલે કે એના બેનના જે પતિ છે એના દ્વારા જો ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા ન મળી હોત, પછી તો કે ફર્સ્ટ એમ્પ્યુટ એવરેસ્ટ, તો શું થાત, તો એનું વાક્ય આગળ શું બનશે એનું, તો કે શી વુડ નોટ હેવ બીન ધ ફર્સ્ટ એમ્પ્યુટ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. તો માઉન્ટ એવરેસ્ટ ચડનાર તેની પ્રથમ અપંગ જે છે મહિલા બની ન હોત. તો બંને વાક્ય નકાર થઈ ગયા. તો બસ આવી જ રીતે તમારે લોકોએ છે એ તમારા જે ટેક્સ છે એ ટેકનો યુઝ કરી અને યોગ્ય જગ્યાએ તમને કૌંસમાં પણ ઓલરેડી શબ્દો તો આપેલા છે, તો શબ્દોનો ઉપયોગ કરી ઇફ છે, અનલેસ આવે, અધરવાઇઝ આવે, એન્ડ આવે એનો ઉપયોગ કરીને તમારે બનાવવાનું છે. પછી લાસ્ટ એક જોઈ લઈએ આપણે, ઇફ ધ પેસેન્જર્સ હેડ કમ ટુ હિયર રેસ્ક્યુ બ્લેન્ક અરુણિમા બીકમ અ હેન્ડીકેપ, કે જો પેસેન્જર છે રેસ્ક્યુઝ એટલે કે તેણીને બચાવવા માટે આવ્યા હોત, તો સામે શું થયું હોત, તો કે અરુણિમા વુડ નોટ હેવ બીન હેન્ડીકેપ, તો અરુણિમા છે એ અપંગ બની ન હોત. બરોબર છે. તો આવી પ્રમાણે તમારે બાકીના સેન્ટેન્સ છે ઓલરેડી તમને ટેક્સ્ટમાંથી મળી જશે અને તમે જાતે કરવાની ટ્રાય છે એ કરજો. હવે જો એક અનલેસવાળું વાક્ય છે એટલે જોઈ લે તો તમને ખબર પડે. અનલેસ યુ યોર સેલ્ફ કન્સિડ બ્લેન્ક એનીવન ડિફેટ એન્ડ યુ. બરોબર છે. શું કીધું, અનલેસ યુ યોર સેલ્ફ કન્સિડ, તો સામે અનલેસવાળું વાક્ય છે એટલે એ નકાર જ છે, તો સામે તમારે જે વાક્ય એવું બનાવવાનું છે કે જેથી એ પણ નકાર બને. તો ધેર ઇઝ નોટ એનીવન હુ કેન ડિફેક્ટ યુ, કે જો તમે તમારી જાતે જ છે એ નક્કી કરી લેશો તો તમને કોઈ છે એ પરાજય આપી શકશે નહીં. બરોબર છે. તો આવી રીતે વાક્ય છે એ ટ્રાય કરજો. હવે તો કે અહીંયા જે તમને વાક્ય આપેલા છે બરોબર, એ જે આઉટકમ એટલે કે રિઝલ્ટ છે, બી કનેક્ટર્સ છે અને સી કન્ડિશન, તો તમે કોઈ પણ વાક્ય બનાવી શકો. જેમ કે પેલું અહીં રિઝલ્ટ મળે યુ વિલ નોટ બી પનિશ્ડ, તો સામે તમે ઇફથી અથવા તો અનલેસવાળું કોઈ પણ વાક્ય બનાવી શકો. જેમ કે હું અહીંયા એક મતલબ વાક્ય છે એ બનાવી આપણે દાખલા તરીકે ઇફવાળું લખી લઈએ કે ઇફ યુ ડ્રાઈવ કેરફુલી, કે જો તમે કાળજીપૂર્વક ચલાવશો યુ વિલ નોટ બી પનિશ, તો તમને સજા આપવામાં આવશે નહીં. બની ગયું વાક્ય. તો આવી રીતે તમે ઇફનો યુઝ કરીને જગ્યાએ તમે અનલેસ બનાવી શકો. તો સામે અનલેસવાળું તમારે ગોતવું પડશે, તો સામે પાછું અનલેસવાળું ગોતો તો પણ ચાલે. પછી તો કે આપણે અધરવાઇઝનો યુઝ કરી, તો અહીંયા જો 3rd નંબરનું સેન્ટેન્સ છે વર્ક હાર્ડ,
બરોબર છે, સખત મહેનત કરો, અધરવાઇઝ નહીતર મહેનત ન કરો તો સામે શું થઈ જાય, તો કે યુ વિલ ફેલ, તો તમે ફેલ એટલે કે નપાસ અથવા નિષ્ફળ જશો. તો આવી રીતે તમે છે એ બનાવી શકશો. જો આમાં તમને આપેલા છે વાક્ય કે જે બનાવેલા છે, જે પેલું મેં તમને કીધું હતું એ. પછી સેકન્ડ જો, ઇફ કેન યુઝ યોર ફાધર્સ કાર ઇફ હી પરમિટ્સ યુ, કે જો તમને રજા આપે તો તમે તમારા ફાધરની કાર છે એનો યુઝ કરી શકશો. તો બંને વાક્ય કેવા બની ગયા, તો કે જે છે બેલેન્સ છે જળવાઈ રહે છે, બંને વાક્ય હકાર છે. પછી જો ફોર્થ, આઈ કુડ નોટ હેવ કમ્પ્લીટ ધીસ ટાસ્ક અનલેસ આઈ હેડ ગોટ હિઝ ગાઈડન્સ, કે જો મને છે તેમનું યોગ્ય માર્ગદર્શન ન મળ્યું જેથી કરીને હું મારું કાર્ય છે પૂર્ણ કરી શક્યો નહીં. દેટ મીન્સ બંને વાક્ય કેવા બની ગયા, નકાર છે. તો આવી રીતે તમારે વાક્ય છે બનાવવાની કોશિશ છે એ કરવાની છે. બાકી જરૂરી નથી કે આમાં આપેલા છે એટલા જ વાક્ય, પણ તમે આનો ઉપયોગ કરીને તમારા પ્રમાણે પણ નિયમો સાથે, જે આપણે જે નિયમો ભણી ગયા છે ઇફ અને અનલેસના કેવી રીતે ક્યાં ઉપયોગ થાય છે એને ધ્યાનમાં રાખીને વાક્ય છે એ બનાવી શકો છો. તો ટ્રાય કરવાની તમારે છે. 6 જોઈએ, ફિલિંગ ધ બ્લેન્ક્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ લાઇક ઇફ, અનલેસ, અધરવાઇઝ ઓર એન્ડ એન્ડ. બરોબર છે, આ બધા જે કનેક્ટર્સ છે એનો યોગ્ય ઉપયોગ કરી અને ખાલી જગ્યા છે પૂરી કરવાની છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ છે બ્લેન્ક હી ફાઇન્ડ અ જોબ હિઝ ફેમિલી વિલ સ્ટાર્વ, કે તે છે નોકરી નહીં મળે તો તેનો પરિવાર છે એ ભૂખે મળશે. તો બંને વાક્ય હકાર અર્થ દર્શાવે. દેટ મીન્સ તો આવશે શું અહીંયા, તો કે ઇફ અથવા અનલેસ વાળું કન્ડિશન દર્શાવેલું છે, એક સામે રિઝલ્ટ બતાવ્યું એટલે આવશે ઇફ. સેકન્ડ છે યુ ફોલો હિઝ ઇન્સ્ટ્રક્શન, તેમની સૂચનાનું પાલન કરો. યુ વિલ નોટ વિન હિઝ કોન્ફિડન્સ, નહીં તો એનો આત્મવિશ્વાસ જીતી શકશો નહીં. તો અહીંયા તમને શું કહ્યું, પાલન કરો અથવા આમ કરો, બરોબર. તો ઓર અથવા અધરવાઇઝ છે એ આવશે. પછી જુઓ, બ્લેન્ક યુ ડુ નોટ રીડ ધીસ ડોક્યુમેન્ટ મેની ટાઈમ્સ ઓવર યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી, કે તમને અહીં શું કે જો આ ડોક્યુમેન્ટ છે તમે વધારે સમય છે એ વાંચશો નહીં તો તમે એને યોગ્ય રીતે સમજી શકશો નહીં. હવે અહીંયા અનલેસ રાખશું તો ઓલરેડી ડોન્ટ તો આવી ગયેલું છે એટલે અનલેસ તો આવશે જ નહીં. તો અહીંયા તમને અધરવાઇઝ પણ કે ઓર પણ ના આવી શકે, કારણ કે ઓલરેડી કન્ડિશન બસ આવેલું છે. તો શું આવશે, તો કે ઇફ. ફોર્થ જોઈએ, યુ લર્ન ફ્રોમ યોર એક્સપિરિયન્સ બ્લેન્ક યુ વિલ નોટ કમિટ ધ સેમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, કે તમે તમારા અનુભવ પરથી શીખો છો અને ફરીથી જ આ ભૂલ અથવા તો આ મિસ્ટેક છે તમે નહીં કરી શકો. તો હવે જો અહીંયા કે તો શું આવશે, કે તમે તમારા જે અનુભવથી શીખો છો અને આવી નવી ભૂલો છે એ તમારે ફરી થશે નહીં. તો વાક્ય છે ને ખાલી જોડવાનું છે. ધેટ મીન્સ અહીંયા આવશે એન્ડ. ફિફ્થ જો, બ્લેન્ક સી પેઝ ધ ડ્યુઝ હર મેમ્બરશીપ વિલ નોટ બી રિન્યુડ. બરોબર છે, તેણી છે બાકી ચૂકવશે નહીં ત્યાં સુધી, મતલબ તેના સભ્યનું નવીનીકરણ કરવામાં આવશે નહીં. તો વાક્ય કેવું છે, બંને અર્થ નકાર છે. તો નકાર અર્થ દર્શાવતો હોય તો તમે જોઈ લેજો કે એમની સાથે ઇફ આવે કે અનલેસ, કારણ કે દર્શાવે છે તો કન્ડિશન જ. તો એ તમારે જાતે છે એ પૂરવાનું છે. 6 જો, યુ બેટર ટેક કેર ઓફ યોર સેલ્ફ બ્લેન્ક યોર હેલ્થ વિલ નોટ ઇમ્પ્રૂવ, કે જો મતલબ કે તમે તમારા જાતની સંભાળ રાખો બ્લેન્ક તમારું સ્વાસ્થ્ય સુધરશે નહીં. તો હવે અહીંયા તમને એક જ ખાલી જગ્યા ઓલરેડી આપેલી છે અને કન્ડિશન દર્શાવેલી નથી, કે તમે તમારા જે સ્વાસ્થ્ય છે અથવા તમારી જાતની સંભાળ રાખો નહીં તો તમારું સ્વાસ્થ્ય સુધરશે નહીં. તો એ અધરવાઇઝ આવશે અથવા ઓર આવશે કે એન્ડ આવશે, તમારે શોધવાનું છે. પછીનું જો, બ્લેન્ક યુ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી યુ વિલ રિગ્રેટ ઇટ. બરોબર છે, કે જો હવે પેલું તો આપેલું છે કે રિગ્રેટ એટલે કે તમને ખેદ થશે. જો તમે આ ઓપોર્ચ્યુનિટી એટલે કે તક ગુમાવશો તો તમને ખેદ અથવા તો દુઃખ થશે. તો જો અને તો મતલબ આવશે ઇફ. બ્લેન્ક હી ગીવ્સ અપ સ્મોકિંગ હી વિલ ગેટ કેન્સર. જ્યાં સુધી તે ધૂમ્રપાન છોડશે નહીં ત્યાં સુધી તે મેળવશે કેન્સર અથવા તમને કેન્સર થશે. તો વાક્ય કેવું છે, બંને અર્થ નકાર દર્શાવે છે. તો આવશે અનલેસ. ચલો જો, બ્લેન્ક યુ વેસ્ટ યોર ટાઈમ ઓન ટ્રિવલ થિંગ્સ યુ વિલ નોટ હેવ ટાઈમ ફોર ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, કે જો તમે તુચ્છ વસ્તુઓ પર તમારો સમય બગાડો છો તો તમે મહત્વપૂર્ણ બાબત માટે સમય મળશે નહીં. હવે તો કે વેસ્ટ યોર ટાઈમ ઓન ટ્રિવલ થિંગ, ટ્રિવલ મતલબ કે તુચ્છ વસ્તુ અથવા તો સામાન્ય જે બધી વસ્તુઓ છે એના ઉપર. તો તમે વિલ નોટ હેવ આપેલું છે તો જો અને તો, ધેટ મીન્સ અહીંયા આવશે કે
ઇફ. તો હવે તમને આટલી બધી જે એક્સરસાઇઝ છે એ સમજ્યા હશો તેના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો કે ઇફનો ઉપયોગ થાય છે, અનલેસનો ઉપયોગ ક્યાં થાય છે, કે આ બધી વસ્તુ શું છે તો કે કન્ડિશન દર્શાવતા શબ્દો છે. એટલે આપણે કન્ડિશનલ વર્ડ તરીકે પણ છે એનો યુઝ કરી શકીએ છીએ. અને આગળ છે તમને 12માં પણ છે આ તમારા ફંક્શન વર્ડ તરીકે પણ તમને છે એ કામ આવશે. એટલે એ પ્રોપર રીતે સમજ્યા હશો તો તમને આગળ પણ કામ આવશે. થેન્ક યુ.